હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 2 વિષય ગણિત એટલે અધ્યયન સંપુટ ગણિત એકમ 8 અને વાહનો આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. અહીં પ્રવૃત્તિ છે જુઓ અને સમજો. હવે અહીં ચિત્રમાં જુઓ અને કહો. અહીં મિત્ર સાથે ચર્ચા કરી ગણતરી કરવાની છે. કારની સંખ્યા કેટલી છે, દરેક કારના પૈડાની સંખ્યા, કુલ પૈડા કેટલા છે, 7 કારના પૈડા કેટલા થાય તે આપણે લખવાનું છે. પછી અહીં સાચી જોડ બનાવવાની છે. 7 + 7 + 7 તો કેટલા થાય? તો 3 × 7. તો જવાબ આવશે 7 તરી 21. એ રીતે આપણે સાચી જોડ બનાવવાની છે. હવે આ 2નો ઘડિયો છે. 2 વખત 1 એટલે 2 × 1 બરાબર 2. 2 વખત 2 તો 2 × 2 બરાબર 4. 2 વખત 3 2 × 3 બરાબર 6. એ રીતે ઘડિયો અહીં પૂરો કરવાનો છે. હવે હું 3નો કૂદકો મારું છું. આવો મારી સાથે તમે પણ કૂદકો મારો અને સંખ્યા લખો. તો અહીં 3નો ઘડિયો છે. 3 × 1 તો 3, 3 × 2 તો 6, 3 × 3 તો 9. એ રીતે આખો ઘડિયો પૂરો કરવાનો છે. હવે આ 3નો ઘડિયો છે. 3 વખત 1 એટલે 3 × 1 બરાબર 3, 3 વખત 2 3 × 2 બરાબર 6. એ રીતે આખો 3નો ઘડિયો પૂરો કરવાનો છે. પછી આ એવી જ રીતે આ 5નો ઘડિયો છે. 5 વખત 1 એટલે 5 × 1 બરાબર 5, 5 વખત 2 તો 5 × 2 બરાબર 10, 5 વખત 3 તો 5 × 3 બરાબર 15. આ રીતે 5નો ઘડિયો પણ પૂરો કરવાનો છે. હવે આ 10નો ઘડિયો છે. 10નો ઘડિયો પણ એ રીતે જ છે. 10 વખત 1 એટલે 10 × 1 બરાબર 10, 10 વખત 2 10 × 2 બરાબર 20, 10 વખત 3 10 × 3 બરાબર 30. એ રીતે પછી મૂર્ત વસ્તુ ભેગી કરી 2 3 5 10નો ઘડિયો જૂથમાં કરાવવાનો છે અને ઘડિયા ગાન પણ કરાવવું. હવે અહીં ગણતરી કરવાની. અહીં કેટલા 4 ભાગ પાડેલા છે. દરેક ભાગમાં 3 ટ્રક છે. તો 4 × 3 એટલે કુલ કેટલા? 12 ટ્રક. અને અહીંયા પણ 12 ટ્રક છે બાજુમાં, એટલે સરખું શું લાગ્યું? તો જવાબ 12 છે તે સરખું લાગ્યું. એ રીતે આપણે આગળની ગણતરી પણ કરવાની છે. હવે ચાલો ગણીએ. તો અહીં ખરીદેલ વિમાન, તો વિમાન કેટલા છે? 6. એક વિમાનની કિંમત કેટલી છે? તો 10. તો 6 વિમાનની તો 10 + 10 + 10 + 10 + 10. તેથી 6 × 10 તો 60 થાય. તો અતુલે દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા? તો 60 રૂપિયા આપ્યા. એ રીતે કારમાં બેઠેલા વ્યક્તિઓ, તો એક કારમાં 5 વ્યક્તિ બેઠેલા છે. તો કારની સંખ્યા કેટલી છે? 8. તો 5 + 5 એમ 8 વખત કરવાનું છે અને 8 × 5 તો 8 × 5 = 40. તો 40 8 કારમાં કેટલા વ્યક્તિ બેસે? તો 40 બેસી શકે. હવે આગળ સરવાળાની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખવાનું છે. પછી આ કહો કેટલી વખત. પછી ચાલો હવે 3ના ઘડિયાનો ઉપયોગ કરીએ. અહીં વસ્તુ, જૂથની સંખ્યા અને ગુણાકાર, તો બટન. તો 4ના 3 જૂથ એટલે 3 × 4 બરાબર 12. કાંકરા તો 6ના 4 જૂથ, 6 × 4 બરાબર 24. એ રીતે આગળ પાંદડા લેવાના, ચમચી, દીવાસળી, પેન્સિલ, તો બીજી વિવિધ વસ્તુઓ પણ લઈ શકાય.
અહીં જુઓ અને સમજો. આ ડીશમાં કેટલા ગુલાબજાંબુ હતા? તો 8 હતા. તો સરખે ભાગે વેચ્યા તો હા, દરેકના ભાગમાં કેટલા આવ્યા? તો 4 આવ્યા. 2 જણ છે એટલે 4 આવે. અહીં સરખે ભાગે વેચવાનું છે. અહીં ગણતરી કરવાની છે. 21 મણકા વડે આપણે 3 માળા બનાવી શકીએ. પછી એક માળામાં 9 ફૂલ છે, તો આપણે 54 છે એટલે 54 ફૂલ છે એટલે 6 માળા બનાવી શકાય. એ રીતે આપણે ગણતરી કરવાની છે. હવે આગળ અહીં રમત રમવાની છે. રમતના નિયમો છે. ઘડિયાની મદદથી આ ગણવાનું છે. દરેકના 2 રૂપિયા. રમકડું છે 2 રૂપિયા, તો 5 કાર છે તો કેટલા થાય? તો 10 રૂપિયા. એ રીતે ગણતરી, મૌખિક ગણતરી કરવાની છે. હવે એ પેટર્ન આગળ વધારવાની છે. તો મિત્રો, અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.